ટોપરનું ટાઈમ ટેબલ. જી હા મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ટોપરનું ટાઈમ ટેબલ કેવું હોય. થોડું ડિટેલમાં હું તમારી સાથે શેર કરવાનો છું. સૌથી પહેલાં એક ટોપર ટાઈમ ટેબલ કઈ રીતે મેનેજ કરતા હોય છે. હમણાં રિસેન્ટલી JEE અને નીટના ટોપર સાથે મળવાનું થયું, UPSCના ટોપર સાથે મળવાનું થયું. કોઈ પણ ટોપર છે એ ટોપર કઈ બાબતોનું પોતાના ટાઈમ ટેબલમાં ધ્યાન રાખતા હોય છે. મિત્રો, આપણે ટાઈમ ટુ ટાઈમ ટેબલ કરતાં હું તમારી સાથે જે ઓવરઓલ ફ્લેક્સિબલ ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું એમની ચર્ચા કરી રહ્યો છું. ટાઈમ ટેબલ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે અને સૌથી મોટો મુદ્દો પણ હોય છે. એક વિદ્યાર્થી ટાઈમ ટેબલને મેનેજ કરવામાં કઈ બાબતોનું ધ્યાન રાખી શકે અથવા તો ટોપર કઈ બાબતોનું ધ્યાન રાખતા હોય છે. એક તો એમના ટાઈમ ટેબલમાં રિવિઝનનો સ્લોટ હોય છે. એટલે કે આખા દિવસનું જે ટાઈમ ટેબલ હોય છે એમાં રિવિઝન કમ્પલસરી હોય છે. એક આ બાબત છે રિવિઝન. બીજી કઈ બાબત જે છે તો ડે ટુ ડેનું સ્ટડી, ડે ટુ ડે વર્ક. એટલે કે આજે સ્કૂલ કે કોચિંગમાં જે ટોપિક ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કે એકાઉન્ટ, સ્ટેટિકો, BAમાં કે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, સંસ્કૃતમાં જે કંઈ પણ ટોપિક હું ભણ્યો છું આજે સ્કૂલ અને કોચિંગમાં, એમનું આજે ને આજે ડે ટુ ડે વર્ક એ રિવિઝનમાં કાઉન્ટ નહીં થાય. રિવિઝન એટલે કયું? જે મેં કાલે રીડ કર્યું, પરમ દિવસે રીડ કર્યું, એક વીક પહેલાં રીડ કર્યું, એ વાત થઈ રિવિઝનની. બીજી વાત થઈ ડે ટુ ડે વર્ક. અને ત્રીજી બાબત છે જે ટોપર ખાસ ધ્યાન રાખતા હોય છે એ છે ટેસ્ટ માટેની પ્રિપેરેશન. ભાઈ, તમે જે કોચિંગ કે સ્કૂલમાં જાઓ છો ત્યાં વીકલી, મંથલી જે ટેસ્ટ લેવાતી હોય છે એ ટેસ્ટની તૈયારી. તમને ખબર છે કે મારે 10 દિવસ પછી આ સબ્જેક્ટની ટેસ્ટ આપવાની છે, 15 દિવસ પછી આ સબ્જેક્ટની ટેસ્ટ આપવાની છે, તો તમારા ટાઈમ ટેબલમાં કોમનલી આ 3 વસ્તુ હોવી જોઈએ. તો એને કહેવાય ટોપરનું ટાઈમ ટેબલ. અગેન, એક તો રિવિઝન, આ પહેલી બાબત છે. બીજું ડે ટુ ડે આજે સ્કૂલ કોચિંગમાં જે ચાલ્યું એ. અને ત્રીજી બાબત જે ટેસ્ટ આવે છે એમની પ્રિપેરેશન. આ 3 વસ્તુનું કોમ્બિનેશન જો તમારા ટાઈમ ટેબલમાં હોય તો તમારું ટાઈમ ટેબલ પણ એક ટોપરનું ટાઈમ ટેબલ છે. તો આ કોમ્બિનેશન કેવી રીતે બનાવી શકાય, થોડો એનો પ્રેક્ટિકલ રસ્તો હું તમારી સાથે શેર કરું છું. ઘણા મિત્રોને વહેલી સવારે વાંચવાની આદત હોય, ઘણા મિત્રોને લેટ નાઇટમાં વાંચવાની આદત હોય, તો કેવી રીતે ટાઈમ ટેબલ બની શકે? ઘણા મિત્રો સ્કૂલે જતા હશે, ઘણાએ ડ્રોપ લીધો હશે તો એની પાસે સ્કૂલ સિવાયનો ટાઈમ છે, ઘણા કોચિંગમાં જ ખાલી જતા હશે, ઘણા સ્કૂલને કોચિંગમાં નહીં જતા હોય, ઓનલાઈન પ્રિપેરેશન કરતા હશે. તો તમારી પાસે બધાની પાસે 24 કલાકમાંથી મળતા કલાકોનો રેશિયો બધાનો અલગ અલગ છે. હું આઈડિયલી સ્કૂલ અને ફૂલ ડે સ્કૂલની સિચ્યુએશન કહું જેથી કરીને મેજોરિટી એટલું કામ તો બધા મિત્રો કરી જ શકે. હું વર્ષ ટુ વર્ષ ઓછામાં ઓછા કલાકો કેટલા બચી શકે એની વાત કરું એટલે વધુમાં વધુ તો તમે કામ કરી જ શકશો. તો આવો જોઈએ કલાક પ્રમાણેનું ટાઈમ ટેબલ. તો આવો મિત્રો જોઈએ આ કલાકો પ્રમાણેના ટાઈમ ટેબલને. સૌથી પહેલાં આપણે એવા મિત્રોની વાત કરીએ જે વહેલી સવારે ઉઠી અને તૈયારી કરવામાં માનતા હોય. એક સવારના વિદ્યાર્થીઓ, રાઈટ? તો 1.5 કલાકનો સ્લોટ સવારમાં, 1.5 કલાકનો સ્લોટ એ સવારમાં કાઢી શકે. ત્યાર પછી તૈયાર થઈ, ફ્રેશ થઈ અને નાસ્તો કરીને એમને સ્કૂલ માટે જવાનું હોય. એ પહેલાંનો 1.5 કલાકનો સમયગાળો. એટલે આ એક સ્લોટ થઈ ગયો એમનો 1.5 કલાકનો પહેલો. ત્યારબાદ એ સ્કૂલે ગયા. સપોઝ હાફ ડે સ્કૂલ છે તો સ્કૂલેથી આવ્યા, લંચ કર્યું, ફ્રેશ થયા, પાછું કોચિંગ જશે. ફૂલ ડે સ્કૂલ છે તો ત્યાં જ લંચ હશે અને તમે સ્કૂલથી ઘરે આવશો પછી થોડા રિલેક્સ થશો, થોડા ફ્રેશ થશો, એમાં થોડો ટાઈમ જશે. અને ત્યાર પછીનો જે ટાઈમ છે એ 1.5 કલાક જેવો તમે ટાઈમ કાઢી શકો, બીજો સ્લોટ, રાઈટ? આમાં હું તમને ફ્રેશ થવાનો ટાઈમ એ પણ કાઉન્ટ થઈ ગયો. કેવી રીતે? આની સિવાયનો એ ટાઈમ છે. હમણાં થોડું ડિટેલમાં આપણે સમજશું તો તમને સમજાઈ જશે. હવે આ 1.5 કલાક જેવી કમ્પ્લીટ કરશો ત્યાં તમારો જમવાનો ટાઈમ થઈ જશે, ડિનરનો ટાઈમ થઈ જશે. ડિનર પછી 1.5 કલાકનો જે સમય છે એ 1.5 કલાકનો સમય તમે આ તમારો ત્રીજો સ્લોટ થયો. મોટાભાગે આ 3 સ્લોટ વિદ્યાર્થી કરી શકે. હું વાત કરું છું વહેલી સવારે ઉઠીને જે વિદ્યાર્થી વાંચવામાં માને છે એ વિદ્યાર્થી માટે. હવે માનો કે જે લેટ નાઇટ, રાત્રે મોડા સુધી વાંચવામાં માને છે, એમના માટે આ સ્લોટ જે પહેલો છે એ પહેલો સ્લોટ આવશે જ નહીં. કેમ કે ઉઠશે, ફ્રેશ થશે, ડાયરેક્ટ સ્કૂલ પર જશે. આપણે એવા વિદ્યાર્થી માટે ટાઈમ ટેબલની વાત કરીએ જે સ્કૂલે જતા હોય, મેજોરિટી ફૂલ ડે સ્કૂલ, રાઈટ? તો એમનો સવારનો સ્લોટ અહીંયા જે પહેલો છે એ પહેલો સ્લોટ ખાલી આવશે, ડાયરેક્ટ સ્કૂલે જ આવશે. સ્કૂલ પછીનો જે એમનો ટાઈમ છે એટલે કે એ અહીંયા એમનો જે બીજો સ્લોટ, જે આ મિત્રો માટે બીજો સ્લોટ છે, એ મિત્રો માટે પહેલો સ્લોટ બનશે 1.5 કલાકનો. સ્કૂલેથી આવ્યા, ફ્રેશ થયા અને પછી 1.5 કલાકનો સ્લોટ એમને મળ્યો. હવે એમના માટે બીજો સ્લોટ તો ડિનર પછી એમના માટે બીજો સ્લોટ. અને એ સ્લોટ પછી પણ હજુ એમને એક સ્લોટ મળશે કેમ કે એ રાતે વાંચવાવાળા છે એટલે એ વહેલા નહીં સૂવે, રાઈટ? એટલીસ્ટ એમને 12, 12:30 જેવો સમય તો થશે સૂવામાં. તો આ થયો એમનો ત્રીજો સ્લોટ. એટલે જે સવારનો સ્લોટ છે એની જગ્યા પર એમનો આ પહેલો સ્લોટ, સ્કૂલ પછીના જે સ્લોટ થશે 3 તો એમના માટે પણ 3 સ્લોટ મળશે. હવે તમારે એ નક્કી કરવાનું છે કે હું સવારે વાંચું તો મારા માટે સારું છે કે હું લેટ નાઇટ વાંચું તો મારા માટે સારું છે. સૌથી પહેલાં સમજી લેજો, જે સવારે વાંચે છે એમના માટેના આ 3 સ્લોટ અને સવારે જે નથી વાંચતા, જેને લેટ નાઇટ સુધી વાંચવાનું ગમે છે, મજા આવે છે, એ મિત્રો માટેના આ સ્લોટ છે. આમાંથી તમે શેમાં આવો છો? કયું સારું? બંને સારા છે, ડિપેન્ડ્સ તમારી પર્સનાલિટી. ઘણા મિત્રો રાતે વાંચતા હોય, ઘણા મિત્રો સવારે વાંચતા હોય, એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. હવે તમે કહો સાહેબ મને તો બંનેમાં ફાવે, મને બંને સેટ થાય, તો કયું કરું? તો અર્લી મોર્નિંગ પ્રિફરેબલ છે. જેમને મોર્નિંગ નથી ફાવતું એ નાઇટ કરે.
પણ જેને બંને ફાવે છે તો સવાર વધારે પ્રિફરેબલ છે. હવે જેને બંને નથી ફાવતા એને સવાર પ્રિફરેબલ છે, રાઈટ? કેમ કે બંને નથી ફાવતા તો આઈડિયલી સિચ્યુએશન મોર્નિંગની છે, પણ જેને નાઇટ ફાવે એને પણ ઓકે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, એન્ડ સુધી જરૂર રહેજો. હજુ તો હું તમને બહુ ડિટેલમાં તમારી સાથે આ વાતને શેર કરવાનો છું. હવે આ 1.5 કલાકના જે ટાઈમ છે, આ સિવાયનો જે ટાઈમ છે, એટલે આમ તમે જોવા જાઓ તો 4.5 કલાક જેવો ટાઈમ થયો. 4.5 કલાક જે તમને પ્રોપર સ્ટડી માટે મળી શકે. હવે જે મોર્નિંગમાં જે વિદ્યાર્થી વાંચે છે એ પહેલા સ્લોટમાં ટફ તમને જે સબ્જેક્ટ લાગે છે, તમે સાયન્સના વિદ્યાર્થી હોય, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ, કેમિસ્ટ્રી, જે સબ્જેક્ટ તમને ટફ લાગે છે એને મોર્નિંગમાં તમે પહેલાં લઈ શકો છો, રાઈટ? અને આ જે રાત્રિના જે મિત્રો છે એ રાત્રિના જે મિત્રોમાં યા તો સ્કૂલ પછી આવીને પહેલો જે સ્લોટ છે એ સ્લોટમાં ટફ લઈ શકે, યા તો જે છેલ્લો સ્લોટ છે એ છેલ્લા સ્લોટમાં એ ટફ લઈ શકે, કેમ કે રાતે વાંચવામાં એને મજા આવે છે. એટલે જેમ લાસ્ટ સ્લોટ એમના માટે વધારે ઇફેક્ટિવ રહેતો હોય છે. તો મોર્નિંગવાળા પહેલાં અને નાઇટવાળા છેલ્લા, આ અઘરા સબ્જેક્ટમાં તમને જે સબ્જેક્ટ અઘરો લાગે છે એ સબ્જેક્ટને થોડો ન્યાય તમે એમાં આપી શકો છો. હવે ખાસ તમે જ્યારે સબ્જેક્ટને લઈને પ્રિપેરેશન કરો છો ત્યારે એક વસ્તુને ખાસ જોવાની છે કે હું જે કોઈ પણ સબ્જેક્ટ લઉં છું, સપોઝ મેં ફિઝિક્સ લીધો છે, તો ફિઝિક્સની અંદર જ મેં લાસ્ટ ટાઈમ જ્યારે ફિઝિક્સ કર્યું એ ફિઝિક્સમાં કેટલું જોયું હતું, મતલબ કે કાલનું, આપણે 1 મહિના અગાઉનું નથી જોવાનું, પણ કાલે મેં જે ફિઝિક્સ જોયું એ ફિઝિક્સમાં મેં કેટલું જોયું હતું, શું જોયું હતું, એના ઉપર સૌથી પહેલાં એકવાર નજર નાખવાની. 1.5 કલાક મારે ફિઝિક્સ કરવું છે અથવા તો 45 મિનિટ મારે ફિઝિક્સ કરવું છે, જરૂરી નથી 1.5 કલાક જ ફિઝિક્સ કરવું, 45 મિનિટ સપોઝ કરવું, તો 5-10 મિનિટ તમે કાલે જે કર્યું છે એના માટે આપી દો. પછી આજે જે સ્કૂલમાં ચાલ્યું છે એ આ 2 કામ કમ્પલસરી તમારે કરવાના છે ફિઝિક્સમાં અથવા તો કોઈ પણ સબ્જેક્ટમાં. જે સબ્જેક્ટ તમે લો છો એમાં સૌથી પહેલાં ગઈકાલે જે કર્યું તે એના ઉપર નજર નાખવાની છે, અહીંયા નજર નાખવાની છે. અને બીજું આજે સ્કૂલમાં અને કોચિંગમાં જે ચાલ્યું છે એ. આ થયા પછી મારે આ સબ્જેક્ટનું બીજી ત્રીજી વાત માટે આગળ વધવાનું છે. આવી રીતે તમે આજે સ્કૂલમાં જેટલા સબ્જેક્ટ ચાલ્યા છે એના ઉપર તમે કામ કરી શકો. મેઇન જે સબ્જેક્ટ છે એના ઉપર જ્યારે સબ્જેક્ટ ખોલો છો ત્યારે પાસ્ટનું જે છે એનું ઇન્સ્ટન્ટ રિવિઝન તમે એકવાર કરી લો, અને બીજું આજે સ્કૂલમાં ચાલ્યું છે એને તમે કમ્પ્લીટ કરી લો. 1.5 કલાકનો જે સમય છે એટલે ઓલમોસ્ટ 90 મિનિટ જેવો સમય મળે. આ 90 મિનિટની અંદર વિદ્યાર્થી 2 કામ કરી શકે. 90 મિનિટ કન્ટિન્યુઅસ એક સબ્જેક્ટ વાંચી શકે, અથવા તો 1 કલાક તમે એ જ સબ્જેક્ટ કર્યો અને 30 મિનિટ બાકી જે નેક્સ્ટ જે તમારી ટેસ્ટ આવી રહી છે એ ટેસ્ટ માટેની પ્રિપેરેશન માટે તમે આપી શકો. ડિપેન્ડ્સ તમારું શેડ્યુલ કેવું છે, આવતા વીકે ટેસ્ટ છે કે મંથ એન્ડમાં ટેસ્ટ છે, તમે ટાઈમિંગનો કોઈ પણ રીતે ફ્લેક્સિબલ રીતે ઉપયોગ કરી શકો. મુદ્દો એટલો છે કે 4.5 કલાકનું સેલ્ફ સ્ટડી થવું જોઈએ. હવે જરૂરી ઘણીવાર એવું પણ બને કે 4.5 કલાકમાં 3.5 કલાક તમે મેથ્સને આપી દીધા, પોસિબલ છે, 2 દિવસ પછી ટેસ્ટ હોય, ચાલે, તમે મેનેજ કરી શકવા જોઈએ. ફિક્સ કોઈ સબ્જેક્ટને એટલો જ સમય એવું જરૂરી નથી. કોઈ વાર ટફ ચેપ્ટર ચાલતું હોય તો સેલ્ફ સ્ટડીમાં જ મારે એમાં વધારે જાય, મારે એમાં ડાઉટ સોલ્વ કરવાના થાય, હોમવર્ક વધી ગયું હોય અથવા તો મારે ટાસ્ક પ્રિપરેશન ઘણી બધી કરવાની હોય, 4.5 કલાકનું સેલ્ફ સ્ટડી થવું જોઈએ. અને બીજી એક ટોપરના ટાઈમ ટેબલની અંદર ખાસ વાત છે, એ વાત એ છે કે 6 થી 7 કલાકની ઊંઘ, મિનિમમ 6 કલાક અને મેક્સિમમ 7 કલાકની ઊંઘ, 6 થી 7 કલાકની ઊંઘ અને 4.5 કલાકનું આ સેલ્ફ સ્ટડી. બાકી તમારો સ્કૂલ અને ટ્યુશનનો ટાઈમ. બાકીના ટાઈમમાં તમે આગળ એક્ટિવિટી માટે જઈ શકો છો અથવા કરી શકો છો. એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ હું તમારી સાથે શેર કરું છું. ધીમે ધીમે તમને ટાઈમ ટેબલમાં ઘણો બધો આઈડિયા આવતો જશે, આપણે આગળ વધતા જઈએ છીએ. તો 4.5 કલાક સેલ્ફ સ્ટડી, આ સમજાઈ ગઈ વાત, રાઈટ? 6 થી 7 કલાકની ઊંઘ, અલગ રીતે આપણે ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. 6 થી 7 કલાકની ઊંઘ, સવારે એટલીસ્ટ 30 મિનિટ જેવો સમય તમારો એક્સરસાઇઝ યા એક મેં સરસ મજાનો શોર્ટ વિડીયો બનાવેલો છે, એક્સરસાઇઝ તમે કરી શકો છો. 30 મિનિટમાં તમે જોગિંગ આવી ગયું કે વોકિંગ કરી લીધું કે ફ્રેશ એર તમે લીધી કે બેઝિક સૂર્ય નમસ્કાર કરી લીધા કે સ્ટ્રેચિંગ કરી લીધું, કંઈ પણ 30 મિનિટની આ એક્સરસાઇઝ તમારી પ્રોડક્ટિવિટીને ઘણી વધારશે. હવે તમે કહો સાહેબ 1.5 કલાકનું મોર્નિંગ સ્લોટ અને 30 મિનિટનો આ તો 2 કલાક અમને એટલો ટાઈમ નથી મળતો, તો 1.5 કલાકમાંથી અડધી કલાક તમે એક્સરસાઇઝને અને ત્યારે કલાકનો જ ઉપયોગ કરીને બાકીની અડધી કલાકને સાંજના ટાઈમમાં મેનેજ કરી શકો છો. બટ સવારે 30 મિનિટની એક્સરસાઇઝ આ ખૂબ ઇફેક્ટિવ તમારી માટે રહેશે. તો 3 વસ્તુ થઈ, 4.5 કલાકનું સેલ્ફ સ્ટડી, બીજું 6 થી 7 કલાકની ઊંઘ, ત્રીજું 30 મિનિટની આ એક્સરસાઇઝ થઈ ગઈ. ચોથી અને સૌથી અગત્યની બાબત, સાંજે સૂતા પહેલાં 30 મિનિટનો સમયગાળો એક એવું ખાલી તમે રાખો ટાઈમ ટેબલમાં, ઓનલી બફર ટાઈમ, કે કંઈ માનો કે આગળ પાછળ થયું, સબ્જેક્ટને પ્રાયોરિટી કલાક આપવાની હતી પણ કલાકમાં જેટલું કરવાનું હતું એટલું ન થયું, થોડો એકાદ ટોપિક બાકી રહી ગયો, અથવા તો બીજું ત્રીજું કાલના પ્લાનિંગ માટે કે વોટ એવર કંઈ પણ, 30 મિનિટ એવરી ડે
સાંજે સૂતા પહેલાં તમે એ તમારા ટાઈમ ટેબલની અંદર આપો. તો 30 મિનિટ 30 મિનિટ, 1 કલાક 6 કલાક સુવાની, એટલે 7 કલાક અને 4.5 કલાકનું આ સેલ્ફ સ્ટડી. તો તમે સમજી શકો છો તમારા ટાઈમ ટેબલની અંદર એટલી વસ્તુ જો હોય તો ઘણું બધું કામ થઈ શકે. શરૂઆતમાં આપણે વાત કરી હતી, એક તો રિવિઝન હોય તો રિવિઝન ક્યાં થશે? તમે જે સ્લોટમાં કરો છો એમાં સૌથી પહેલાં રિવિઝન કરી લેશો. બીજી કઈ બાબત હતી ટોપરના ટાઈમ ટેબલમાં? યાદ કરો જે આપણે સૌથી પહેલાં અહીંયા જોયું હતું. એક તો રિવિઝન, બીજું ડે ટુ ડે, તો સ્લોટમાં મેં તમને કીધું, પછી તરત જ ડે ટુ ડેનું કામ કરવાનું છે, અને ત્રીજું ટેસ્ટ માટેની પ્રિપરેશન. તો આ 3 વસ્તુ એક ટોપરના ટાઈમ ટેબલની અંદર હોય છે. અને ફાઇનલ એટલી વસ્તુઓ, સેલ્ફ સ્ટડી, સ્લીપિંગ પ્રોપર, 30 મિનિટ એક્સરસાઇઝ, 30 મિનિટનો બફર ઝોન. બાકીના ટાઈમમાં તમે ફ્રી થોડો ટાઈમ બેસવું હોય તો બેસી શકો છો, કંઈક એક્ટિવિટી કરવી હોય તો કરી શકો છો. મેઇન ટોપર મિત્રો છે ને, સન્ડેનો જે સમયગાળો છે, રવિવારનો જે સમયગાળો છે, આ દિવસનો બહુ ભરપૂર ઉપયોગ કરતા હોય છે. અથવા તો જાહેર રજા છે, માનો કે સપોઝ હોલિડે છે, જાહેર રજા છે, અથવા તો સન્ડે છે, એ દિવસે તમારી પાસે એટલા માટે કે સ્કૂલ અને કોચિંગનો સમય નથી. આખા સન્ડેની અંદર જે કંઈ પણ તમારો બેકલોગ છે, આ બેકલોગને ભરપૂર તમે કવરઅપ કરી શકો છો સન્ડેના દિવસે. તો તમારી જેટલી પણ બેકલોગ છે, બેકલોગને બહાર લાવવા માટે, બેકલોગ ઓછી કરવા માટે, બેકલોગમાંથી બહાર આવવા માટે સન્ડે જેવા દિવસનો ભરપૂર ઉપયોગ કરી શકો છો. જાહેર રજાનો પણ ભરપૂર ઉપયોગ કરી શકો છો. તમને હજુ પણ આમાં થોડા ઘણા ડાઉટ મે બી રહ્યા હોય તો આપ ચોક્કસથી નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો. આ વિદ્યાર્થીઓને હેલ્પ થઈ શકે એ માટે, તમારા ટાઈમ ટેબલનો ઇફેક્ટિવ ઉપયોગ કરવા માટે અમે સરસ મજાનું ગોલ ટ્રેકર પણ બનાવ્યું છે. જો આપ ગોલ ટ્રેકરની વધુ માહિતી લેવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ છે. એમેઝોન પરથી પણ આપ બાય કરી શકો છો. જે સ્ટુડન્ટની પ્રોડક્ટિવિટી વધારશે, તમારી હેબિટને, ન્યૂ હેબિટને ઇમ્પ્લાન્ટ કરશે, અને ડે ટુ ડેનું ટ્રેકિંગ થશે, તો તમે તમારા ગોલ સુધી પહોંચી શકશો. ડેઇલી તમે તમારા ગોલને વિઝ્યુલાઇઝ કરી શકશો, તો તમને ગોલ ટ્રેકર પણ બહુ હેલ્પફુલ થઈ શકશે. આઈ હોપ કે આ ટાઈમ ટેબલની બેઝિક વાતો તમને સમજાઈ હશે. એટલું તમે તમારા ટાઈમ ટેબલમાં નાખશો. બહુ ટાઈટ ટાઈમ ટેબલ કરવાની જરૂર નથી. એટલા વાગે ઉઠવું, એટલા વાગે સૂઈ જવું, એટલું આમ કરવું, એટલું આમ કરવું. એના કરતાં રફલી કે એટલી 4.5 થી 5 કલાક મારે સેલ્ફ સ્ટડી કરવાની છે, આવું ટાઈમ ટેબલ બનાવશો તો પણ ઘણું બધું કામ થઈ શકશે. હજુ પણ કંઈ પ્રશ્ન હોય કોમેન્ટ કરીને અમને પૂછો. હું તમારી હેલ્પ કરવા માટે ઓલવેઝ તૈયાર જ છું. અને હા, આપના મિત્રો સાથે પણ ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને એ પણ ટાઈમ ટેબલ બનાવે. જરૂરી હોય તો 2-5 મિત્રો સાથે મળી ગ્રુપમાં ટાઈમ ટેબલ બનાવો. એકબીજાનું એક્સેસ મળશે, એકબીજાની હેલ્પ થશે. આ જ રીતે અમને પ્રેમ આપી રહ્યા છો બદલ આપના આભારની સાથે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.